હાલો, આજે આપણે અનારકલી ડ્રેસનું કટિંગ કરીએ. સૌ પહેલાં 4 રોલ કપડું રાખી દેવાનું છે. આ રીતે ઘડી વારે દેવાનું છે. પહોળાઈ 10 આવે છે એટલે આપણે પહોળાઈ 10 રાખી અને વારે દેવાનું છે. પછી લંબાઈ 15 આવે છે તો લંબાઈ 16 રાખી દેવાની છે. પછી 2 નું ગળું રાખી દેવાનું. સાડા 3 નું ખભું રાખી દેવાનું. 5.5 નો બાય ગાળો રાખવાનો છે. એથી આપણે 21 સુધી બાય ગાળાનું શેપ આપી દેવાનું છે. હવે આપણે આગળનું ગળું લેવાનું છે. આ રીતે આપણે આગળનું ગળું માપી લેવાનું છે. આગળનું ગળું 5 આવે છે, પાછળનું 2 આવે છે. પાછળનું 2 રાખી દેવાનું, આગળનું 5 રાખી દેવાનું છે. અહીંયાથી આપણે ગોળાઈ દઈ દેવાની છે પાછળના ગળાની અને આગળના ગળાની 2 ગોળા દઈ દેવાની છે. આ થઈ ગયું આપણા કોઠાનું કટિંગ. હવે આપણે કટિંગ કરી નાખીશું. હવે આપણે કટિંગ કરી નાખીશું. આપણે પાછળના પગને લઈ લઈશું અને આગળનું ગળું કાપી નાખીશું. ચાલો, આ આપણો આગળનો ભાગ છે, આ આપણા પાછળનો ભાગ છે. હવે આમાં આપણે આમ વારી 4 ઇંચ લઈ અને ટક્સનું નિશાન કરી નાખવાનું છે. અહીં આગળ પાછળ ટક્સ 5 ઇંચના લઈ લેવાના છે. આ આપણા કોઠાનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે કાપડ ઉપર મૂકી કટિંગ કરી નાખીશું. આપણા ઉપરનું કાપડ કટિંગ થઈ ગયું છે. આ છે અસ્તર. કોઠાનું ઉપરનું અસ્તર બે કટિંગ થઈ ગયું છે. ચાલો, હવે આપણે ઘેરનું કટિંગ કરીશું. ઘેરની લંબાઈ 28 આવે છે તો 28 લંબાઈ રાખી કટિંગ કરી નાખીશું. 2 સાઈડ 28 લઈ અહીંથી કટિંગ કરી નાખવાનું છે. ઘેર ચપટાવાળો ઘેર છે એટલે અહીંયાથી કટિંગ કરી પહોળાઈનું માપ લેવામાં આવતું નથી. આ ઘેર કટિંગ થઈ ગયો છે. હવે આપણે બાયનું કટિંગ કરીશું. બાયની લંબાઈ 23 આવે છે તો આપણે બાયની લંબાઈ
23 કરીશું. અહીંયાથી અઢી ઇંચ ઉતરી જવાનું છે બાય ગાળેથી પહોળાઈની. અહીંયાથી બાય ગાળાનો શેપ આપી દેવાનો છે. હવે મોરી આપણે 4ની આવે છે એટલે 4.5 રાખીશું. અહીંયાથી આપણે ક્રોસ લીટી કરી નાખીશું. આપણે આગળની કાચીની શેપ આપી દઈશું. હવે આપણે બાયની કટિંગ કરી નાખીશું. આપણા બાયનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે બાય ખોલી અને ખાંચીનો ભાગ કાપવાનો રહેશે. અહીંયાથી આટલી ખાંચી કાપી નાખવાની છે. આ આપણું બાયનું કટિંગ થઈ ગયું છે.